આવતીકાલે યાની કે 21 ઓગસ્ટ ભારત બંધ એલાન આપવામાં આવ્યું છે। એને લઈને તે ખાસ કરીને વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે જે એસટી કાસ્ટના વધારે ધરાવતા યાની કે આદિવાસી જે જિલ્લા છે વલસાડ, સુરત, તાપી, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા તેમજ ગોધરા, દાહોદ આટલા જિલ્લા છે એ એસટીમાં વધારે ધરાવતા હોય છે। આને લઈને જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે કે એસસી એસટીના જે લોકો છે એના પર, તો એને લઈને વિરોધ પ્રદર્શન આવતીકાલે ફૂલ આંદોલન થવાની શક્યતા છે। જી હા મિત્રો, ખાસ કરીને તો વાત કરવામાં આવે તો ડેડિયાપાડાના ધારાસભ્ય અને વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ પણ આની અંદર સમર્થન આપવાના છે અને સાથે સાથે આખા ગુજરાતના તેમજ આખા દેશના જે એસસી એસટીના જે લોકો છે અને વિરુદ્ધમાં આવતીકાલે પ્રદર્શન કરવાના છે અને દરેક જગ્યા પર ગાંધીનગર સુધી જે આનો ન્યાય મેળવવાની માંગ કરી રહ્યા છે અને દરેક જગ્યા પર બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે। જી હા મિત્રો, હાલ જોવા જઈએ તો ગાંધીનગરમાં પણ સેક્ટર વાઇઝ બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે। સાથે સાથે વાત કરવામાં આવે તો આવતીકાલે ફૂલ આંદોલન થવાની શક્યતા છે। જી હા મિત્રો, એસએસટીના લોકો છે એ આનું વિરોધ કરી રહ્યા છે અને જે સુપ્રીમ કોર્ટના જે ચુકાદો આપ્યા પછી જે આદિવાસી લોકો મેદાને ઉતર્યા છે। મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં। સાથે સાથે વાત કરવામાં આવે તો જે કોઈ પણ મોટા નેતા છે એમને ગિરફ્તાર કરી લેવામાં આવે છે, પરંતુ એ બધી જાણકારી આવતીકાલે આપણે આખો દિવસ લાવી રહેવાના છે। હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કેમ કે આવતીકાલે આખો દેશ બંધ રહેવાનું છે। આને લઈને જે તાજા સમાચાર હશે એ તમને આ ચેનલ પર લાઈવ બતાવીશું। આજની વિડીયોની અંદર બસ આટલું જ। મેં તમારો દોસ્ત શૈલેષ ભીલ। તો મિત્રો, આપણે આવતીકાલે આખો દિવસ લાઈવ રહીશું આજની વિડીયોની અંદર। જય હિન્દ।